પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે। એવામાં રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 2236 માંથી 1032 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા। અચાનક ગત વર્ષની સાથે 210 જેટલા સંવેદનશીલ બૂથની સંખ્યામાં વધારો કરતા ક્ષત્રિય સંકલન સમિતિ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી। ક્ષત્રિય સમાજની જનસંખ્યા વધુ હોય તેવા વિસ્તારને સંવેદનશીલ જાહેર કર્યા હોવાની રાજપૂત સમાજે આક્ષેપ કર્યો। સેન્સિટિવ જાહેર કરવાનું આ કૃત્ય હોય તો આની પાછળ અમને પણ વિચાર આવે છે કે આનો તપાસ થવી જોઈએ અને કોઈ આને રાજકીય લાભ લેતું નથી ને એના માટે અમે રજૂઆત કરવા આવેલા છીએ। બૂથને ઓન ધ સ્પોટ સેન્સિટિવ જાહેર કર્યા છે તો આ સંવેદનશીલતા તાત્કાલિક ધોરણે જાહેર કરવાનું રીઝન શું હોઈ શકે એના અનુસંધાને અમે નમ્ર નિવેદન સાથે આવ્યા હતા અને એમ કીધું હતું કે આ એક મોદી સાહેબનું ગુજરાત છે અને રંગીલી રાજકોટ સિટીમાં આટલા વર્ષોથી ક્યારેય કોઈ જાતનું રૂપ ધારણ કર્યું નથી કોઈ પણ બૂથમાં કે કોઈ પણ વોર્ડમાં, તો આવું ડાયરેક્ટ જ જાહેર કરી દેવાનું રીઝન શું હોઈ શકે અને એનું તાત્કાલિક ધોરણે અમને ખુલાસો આપે।